નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. વાત કરી રહ્યા છે આજે કોંગ્રેસની સ્થિતિને લઈને. અત્યારે કોંગ્રેસની ઢાલ બનેલા જે નેતાઓ, એટલે વર્ષોથી જે કોંગ્રેસની ઢાલ બનતા નેતાઓ છે, એ ચૂંટણી લડવાની સામેથી જ ના પાડી રહ્યા છે. કોંગ્રેસ જેમ કે ભાજપમાં જે માહોલ જોવા મળતો હોય છે કે ટિકિટ કોને મળશે, અહીંયા કોંગ્રેસમાં અલગ સ્થિતિ જોવા મળી રહી છે કે સામેથી જે દિગ્ગજ નેતાઓ જે છે એ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. હવે આમાં જે મુદ્દાઓ છે તે અલગ અલગ રીતે સમજવાની ક્યાંક જરૂર છે. ક્યાંક એવું પણ જાણવા મળી રહ્યું છે કે જે રીતે નીતિન પટેલ સમય પારખી ગયા અને જે રીતે એમણે સામેથી ચૂંટણી લડવાની ના પાડી દીધી, એવી રીતે આજે દિગ્ગજ નેતાઓ છે જે લોકો સમય પારખી ગયા છે કે હવે અમને જે પાર્ટી છે ટિકિટ નહીં આપે એટલે સામેથી લડવાની ના પાડી રહ્યા છે, કે પછી કોંગ્રેસના સમયને પારખી ગયા છે કે કોંગ્રેસથી લડીને કોઈ મતલબ નથી, જીતવું શક્ય નથી. ક્યાંક એવું કંઈક સમજી ગયા છે કે કેમ, શા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભરત સોલંકી છે, જગદીશ ઠાકોર છે, શૈલેષ પરમાર છે, એવા મોટા નેતાઓ, એની સાથે હિંમતસિંહ પટેલનું પણ નામ છે. એમણે આ તમામ જે નેતાઓ કે જ્યારે કોંગ્રેસનું નામ આવે ત્યારે કદાચ ચોક્કસપણે આ બધા જ નેતાઓના નામ લેવા પડે. વર્ષોથી કોંગ્રેસની સાથે રહેલા નેતાઓ છે અને એવા નેતાઓ સામેથી જ ચૂંટણી લડવાની ના પાડી ચૂક્યા છે. ત્યારે શું કોંગ્રેસ તેમને ટિકિટ ન આપવાની તૈયારી બતાવી ચૂકી હતી કે પછી આ નેતાઓ સમયને પારખી ગયા? શા માટે કોંગ્રેસની આ સ્થિતિ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની ચૂંટણી લડવા માટેની ના સામે આવી છે? તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું, જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષકો યોગેશભાઈ સોડકર અને વાસુદેવભાઈ પટેલ. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ડે સ્પેશિયલ. યોગેશભાઈ, શું માનવું છે, કોંગ્રેસની ઢાલ બનેલા નેતાઓની પીછેહટ કેમ જોવા મળી રહી છે? મહત્વના સમાચાર છે કોંગ્રેસના રાજકારણમાંથી સામે આવ્યા. ચૂંટણી પહેલા જ આપણે જે સ્થિતિ જોઈ, કોંગ્રેસ સામે આપણને જોવા મળી, એક સાથે ત્યાં તેર તૂટે, કોંગ્રેસમાંથી રાજીનામું, ભાજપમાં જોડાય અને હવે કોંગ્રેસમાં રહેલા દિગ્ગજ નેતાઓની સામેથી ચૂંટણી લડવા માટેની ના. આ શું ચિત્ર દર્શાવે છે? જે લોકો કોંગ્રેસની પરિસ્થિતિને, આપણે ભારતની વાત નહીં કરીએ, ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની પ્રજા પણ હવે સમજી ગઈ છે કે કોંગ્રેસ 26 માંથી એક પણ સીટ જીતે એવી પરિસ્થિતિ નથી. એ લોકોએ 2 સીટ ઉપર તો ગઠબંધન કરી લીધું આમ આદમી પાર્ટી સાથે, એટલે હવે વાત રહી એમની 24 સીટો લડવાની. પણ પ્રજામાં કોંગ્રેસ માટેની પરિસ્થિતિ અત્યારે એવી છે કે કોંગ્રેસને કોઈ વોટ આપશે કે કેમ. તમે ઘાટલોડિયાની ગાંધીનગર સીટની વાત કરો તો અમિત શાહ છે એટલે એની સામે જે ઉભા રહેવાનું હોય એને માત્ર શહીદ થવાનું જ બાકી રહે. તો બાકીની સીટો જે છે ત્યાં પણ પરિસ્થિતિ આ છે કે ત્યાં જીતવા માટેની કોઈ આશા નથી. ભારતીય જનતા પાર્ટી કોને ઉભા રાખે છે આખી વાત જુદી છે. અમદાવાદની 2 સીટો જે છે એમાં પણ હિંમતસિંહ હોય અથવા તો બીજા કોઈ હોય એ ઉભા રહેવાની ના પાડે છે. એનું કારણ એ છે કે કોઈને હવે લડવું જ નથી અને લડીને જો જીતવાના જ ના હોય તો આ માટે મહેનત શા માટે કરવી? લોકસભાની સીટ જીતવી અથવા તો લોકસભાની ઉમેદવારી કરવી એટલે 8 થી 10 લાખ વોટ ની એમાંથી આપણે જીતવું એટલે કેટલા વોટ મેળવવા પડે. તો અત્યારે શું એ પરિસ્થિતિ છે ખરી કે પ્રજા માનસ અત્યારે કોંગ્રેસને વોટ આપે? બીજી બાજુ તમે જુઓ, કોંગ્રેસનું સંસ્થાગત અથવા તો સંગઠન રીતે જુઓ તો એટલી બધી નબળી પડી ગઈ છે કોંગ્રેસ કે છેલ્લા કેટલા વખતથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ કોણ થાય? એક્સ થાય, વાય થાય, ઝેડ થાય, કોઈ વાતમાં બદલાયા કરે છે. છેલ્લે તમે જુઓ કે 3 પ્રમુખો બદલાયા ને અત્યારે શક્તિસિંહને આ સુકામ સોંપવામાં આવ્યું છે, ત્યારે શક્તિસિંહ પણ હજુ એટલો પોતાનો કોઈ પ્રભાવ બતાવી નથી શક્યા પ્રજા ઉપર. તો બાકીની વાત છે, પણ કોંગ્રેસના કાર્યકરો ઉપર પણ એમનો કોઈ એવો પ્રભાવ નથી. ત્યારે આ પરિસ્થિતિમાં લોકસભાની ચૂંટણી લડવા માટે કોણ તૈયાર થાય? ભરતસિંહની તમે વાત કરો તો ભરતસિંહ માટે તો એમનું છબી આખી બગડેલી હતી. છેલ્લે એમની પરિસ્થિતિ સામાજિક રીતે એવી ખરાબ થઈ ગઈ હતી કે એમને 3 મહિના માટે તો એમાંથી સંન્યાસ લઈ લીધો, તો વળી પાછા એક્ટિવ થયા છે. પરંતુ એ કોંગ્રેસ પક્ષને એની વિચારધારાને પકડીને બેસી રહેલા એવા આ ભરતસિંહ હોય કે બીજા જે હોય એ બધાને અત્યારે એવું લાગે છે કે અમને ટિકિટ મળશે કે કેમ, અને મળે તો પણ અમે જીતીશું કે કેમ.
શું હારવા માટે ઉભા રહેવું? એક ઇલેક્શન લડવું એટલે કેટલા પૈસાનું પાણી કરવું, કેટલો પરસેવો પાડવો, કેટલી મહેનત કરવી, દોડાદોડ કરવું, આ બધું કરીને છેવટે પરિણામ તો ખબર છે કે અમે જીતી શકીએ એમ તો છીએ જ નહીં, હારવાના જ છીએ. એટલે કોંગ્રેસમાં અત્યારે જે તમે દલીલ કરો કે ભારતીય જનતા પાર્ટીના આટલા માઇનસ પોઈન્ટ છે, આ માઇનસ પોઈન્ટ છે, આ બધા માઇનસ પોઈન્ટ છે, પણ કોંગ્રેસના પ્લસ પોઈન્ટ કયા? કોંગ્રેસ એવું શું કરી બતાવ્યું? હા, હમણાં રાહુલજીની યાત્રા, ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાંથી પસાર થઈ, એની કદાચ અસર થાય, પણ એવી ભારે ભીડ ભેગી થતી હતી, પણ રાહુલ ગાંધી મતદારો ઉપર પ્રભાવ પાડી શક્યા હોય, અથવા તો એમની આ યાત્રાને કારણે કોંગ્રેસને વધારે મત મળે એવું કોઈ વાતાવરણ ઊભું નથી થયું. મીડિયા અથવા અખબારોમાં એવા સમાચાર આવ્યા કે રાહુલ ગાંધીની યાત્રા થઈ, રાહુલ ગાંધીએ પ્રવચનો કર્યા, ને એમની તો પહેલી યાત્રા હોય કે બીજી યાત્રા હોય, એકના એક જ પ્રવચનો, કોઈ નવો પ્રાણ પૂરી શકે એવી કોઈ વાત હતી જ નહીં. એટલે અત્યારે ગુજરાતમાંથી લોકસભાની સીટ માટે કોંગ્રેસમાંથી ઉભા થવા કોઈ તૈયાર ના થાય એ બહુ સ્વાભાવિક વાત છે. ઓકે, એટલે યોગેશભાઈ નું માનવું છે કે કદાચ કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસની સ્થિતિને સમજી ગયા છે, પારખી ગયા છે કે અહીંયાથી લડવું તો વાત બીજી છે, કદાચ ચલો લડી પણ ગયા તો જીતવું શક્ય નથી. વાસુદેવજી, આપનું શું માનવું છે? અમુક વિશ્લેષકો એવું પણ માની રહ્યા છે કે આ જે નેતાઓ છે એમને સમજણ આવી ગઈ છે કે હવે પાર્ટી એમને ટિકિટ નહીં આપે, એટલે એમને સામેથી ના પાડે છે, જેમ કે નીતિન પટેલે કર્યું હતું. ક્યાંક એવું પણ અમુક લોકોનું માનવું છે. આપનું શું માનવું છે? જે સમાચાર છે, જે રાહુલ ગાંધીએ બારડોલીમાં એક સ્ટેટમેન્ટ કર્યું હતું. આ સ્ટેટમેન્ટમાં એમને કીધું હતું કે જેની ઉંમર 70 આસપાસ પહોંચી ગઈ છે, વધી ગઈ છે એનાથી, એવા લોકોએ યુવાનો માટે જગ્યા કરવી જોઈએ. એટલે જેને જેને આ કહ્યું છે, ચૂંટણી લડવાની ના પાડી છે, એ બધા 70 આસપાસ વાળા છે. મૂળ વાત આ છે કે એના લીધે શું થશે એ તો બીજું એવું છે કે જ્યારે આવી પણ શું કોંગ્રેસ પાસે યુવા નેતાઓ છે ખરા એવા કે જે આ સ્ટેટમેન્ટ રાહુલ ગાંધીએ પાસ કર્યું ને પછી આવા નેતાઓને તે ખસેડવાની વાત કરે, પણ એમની સામે એમની પાસે ઓપ્શન છે? હા, એટલે હું એ તરફ જ જતો હતો. એમાં એવું છે કે ગુજરાતની જે સ્થિતિ છે, સ્થિતિ એવી છે કે ગુજરાતમાં જેમ ભારતીય જનતા પાર્ટીના વોટ છે એમ વિપક્ષના પણ વોટ છે. વિપક્ષ વોટ વગરનો છે એવું નથી. વિપક્ષમાં ગઈ વખતે જે મત વિભાજન થયું 22માં, એમાં 13% મત છે એ આપને ગયા હતા, જે વિપક્ષના જ વોટ હતા. આ વખતે 13% ઉમેરાય છે, એટલે જે સરવાળો થાય છે એ સરવાળો ઘણો મોટો થાય છે. એટલે જે સીટો ઉપર સંભાવ્ય જે છે કે સારો ઉમેદવાર મળે અને ચૂંટણી લડાય, તો આ જે સરવાળાથી જે થવાનું છે. બીજું એવું છે કે પાર્ટીનું જે સંગઠન છે, શક્તિસિંહ ગોહિલના આવ્યા પછી એમને બહુ જાજા દેખાડો કર્યા વગર એને ઓન પેપર અને લોકો સાથે મળીને નિમણૂક કરીને જે રીતે સંગઠનને બેઠું કરવાનો જે પ્રયત્ન કર્યો છે, એ પણ એક જેને કહેવાય ને નોંધનીય પ્રયાસ એમને કર્યો છે. એટલે સંગઠનની દ્રષ્ટિએ પણ એ મજબૂતાઈથી ચાલે છે. એટલે એના ઉમેદવાર એવું કહેવાય છે કે ગનીબેન વગેરે તો ચાલુ પણ કરી દીધું, એને કદાચ ત્યાં કહેવામાં પણ આવ્યું હશે ઉપરથી. એટલે એવું નથી કે કોંગ્રેસ પાસે, આમાં એવું છે કે પાર્ટીમાં આવડી મોટી લોકસભા 7 વિધાનસભાઓ હોય છે, એમાંથી લોકસભા માટે એક ઉમેદવાર, યુવા ઉમેદવાર અને સારો ઉમેદવાર શોધવો એટલું બધું અઘરું નથી હોતું. સિવાય કે જેના નામો મોટા છે, જગદીશ ઠાકોર છે, ઠુમરજી છે, આવા જે મોટા નામો છે, ચૌધરી છે, બરાબર, તો આવા જે નામો છે એ તો ઠીક છે, પણ જે નામો જે છે એની જગ્યાએ જે નવાની જે વાત થાય છે, એવા નામો હમણાં લોકસભામાં એક વખત એડવોકેટ હિમાંશુ પટેલ પણ લડ્યા હતા. એ પણ એક નામ, પાર્ટી જેને મહત્વ આપે છે એ પછી ધીમે ધીમે મોટો થાય છે, અથવા તો પાર્ટી જેને આગળ કરે છે એની ઓળખાણો થાય છે. એવી રીતે નિમિષ શાહ છે, જગદીશ મેવાણી છે, શેડ્યુલ કાસ્ટમાંથી જોઈએ તો. એટલે જે પ્રમાણે નેતાઓ, ઉભરતા નેતાઓ હોય જ છે અને એની ત્યાં કામગીરી હોય છે, ને જેને હમણાં છેલ્લા ઘણા સમયથી
જે લોકો બહુ સક્રિયતાથી કામ કરી રહ્યા છે, પોતપોતાની વિધાનસભા લોકસભામાં એ સ્વીકાર્ય છે, એવા નામો ઘણા છે એમની પાસે. એટલે એક મનહરભાઈ છે કોઈ, પણ વાસુદેવભાઈ, આપને લાગે છે કે કોંગ્રેસમાં નવા ચહેરાઓ પર જનતા ભરોસો કરી શકે? કોંગ્રેસની જે પ્રકારની સ્થિતિ છે તે જોતા. હા, એમાં એવું છે કે ઓવરઓલ જે સંસદની ચૂંટણી છે, ઓવરઓલ જે દેશનું જે માહોલ જે બદલાઈ રહ્યું છે ને દેશમાં જે પ્રમાણે સુપ્રીમ કોર્ટના જે જજમેન્ટ આવી રહ્યા છે ને બોન્ડ વગેરેની જે સ્થિતિ ફેલાઈ રહી છે, ઇન્ડિયા ગઠબંધન સાથે એકબીજા સાથે જે ટાઈઅપ થઈ રહ્યું છે, જે પ્રમાણે એ અમુક રાજ્યોમાં આગળ વધી રહ્યા છે, એ પ્રમાણે એક ઇમ્પેક્ટ દેશમાં ઇન્ડિયા ગઠબંધનનો ઉભો થઈ રહ્યો છે. એટલે વિપક્ષ છે, એ વિપક્ષ જે એવું મનાતું હતું કે વિપક્ષ જેવી ચીજ નથી, એ વિપક્ષ આજે ઉભો થઈ ગયો છે, એવી સ્થિતિ થઈ છે દેશમાં. અને કુલ મળીને આખી જે પરિસ્થિતિ છે એમાં ગુજરાતમાં તો શું છે કે હંમેશા ગુજરાતમાં એક જયારે વિભાજન થાય છે અને જે પ્રમાણે ગુજરાતમાં એક થિયોરી છે, જે થિયોરી એમ કે પાટીદાર ને માટે કોઈ કામ કરે તો પાટીદારના વિરુદ્ધના લોકો ભેગા થઈ જતા હોય છે. આ થિયરી ઉપર ઘણા સમયથી ગુજરાતમાં ચૂંટણીઓ લડાય છે, એટલે પાટીદારની સામે બાકીની કોમ્યુનિટીઓ આવી જતી હોય છે. હમણાં એ જ પ્રયોગ જે છે એ હરિયાણામાં આજે જે સરકારે જે રાજીનામું આપ્યું છે, એ રાજીનામું એટલા માટે જ આપ્યું છે કે બે ભેગા થઈને જે લડે છે, કોંગ્રેસ સામે ભેગા થઈને લડે તો જીતવાની સંભાવના ઘટી જાય છે, અને પેલો ભાઈ ઈરાદાપૂર્વક છૂટો પડીને જો લડે છે તો જાટ મતોનું જે પ્રમાણે ધ્રુવીકરણ ને એનો જે એફર્ટ્સ ને વગેરે થાય એને કારણે બાકીના મતો છે એ બીજેપી ને મળી જશે. એ જે આખી જે પેટર્ન જે છે, ગુજરાતની પેટર્ન હરિયાણામાં ગઈ છે, એ પેટર્ન બિહારમાં પણ વાપરવાનો પ્રયોગ થઈ રહ્યો છે. એ પ્રયોગ ગુજરાતમાં આ વખતે થાય એવું નથી, કારણ કે આપે જે પ્રમાણે સીટનું એડજસ્ટમેન્ટ કરી લીધું છે, એટલે ગુજરાતમાં આ જે પ્રયોગ છે એ પ્રયોગ થવાની સંભાવના ઓછી છે. એટલે કોંગ્રેસ માટે જીતવાની સંભાવના, હું કહી રહ્યો છું ઘણા સમયથી કે છેવટે 5-7 સીટ તો કાઢી શકે એવી સ્થિતિમાં છે જ કોંગ્રેસ. એટલે કોંગ્રેસના લડવાની જે ના પાડે છે એ રાહુલ ગાંધીના સ્ટેટમેન્ટને કારણે જેની ઉંમર થઈ છે ના પાડે છે, એવું મને લાગે છે. શું લાગે છે યોગેશભાઈ? આપણે ભાજપમાં આપણે જોઈએ કે આ લોકો કંઈક નવું લાવતા હોય, કદાચ ઘણી વખત ઉંમરની બાબતને લઈને અમુકની ટિકિટ કાપતા હોય તો ક્યાંક નવા ચહેરાને સ્થાન આપવામાં આવે, એ વાતને પ્રાયોરિટી આપીને ટિકિટ કાપતા હોય. શું આ બધી બાબતો ક્યાંક કોંગ્રેસ પણ લાગુ કરવા માંગે છે? શું કોંગ્રેસ પણ આવું કંઈક અપનાવવા માંગે છે? રાહુલ ગાંધીનું આ પ્રકારનું સ્ટેટમેન્ટ જોતા તો આપણે બી કહીએ કે આ બધા જે નેતાઓ છે એમની ઉંમર લગભગ 70 પહોંચી રહી છે. શું એ ઉંમરના ફેક્ટરને ધ્યાનમાં રાખીને એમણે જાતે જ પીછેહટ કરી હોઈ શકે, આપને લાગે છે? આ રાહુલ ગાંધીનું સ્ટેટમેન્ટ 70 થી ઉપરને ટિકિટ ના આપવી એવું જે છે, આવા જ સ્ટેટમેન્ટો અથવા તો આવા નિયમો ભારતીય જનતા પાર્ટીએ પણ બહાર પાડ્યા હતા. 75 થી ઉપરની ટિકિટ ના આપવી, નો રિપીટ થિયરી વગેરે વગેરે. પણ એ બધી વાતો કરવાનું બહુ સુફિયાણી સરસ લાગ્યું હશે, પણ વ્યવહારિક રીતે સાચું નથી. અને એના કારણે નો રિપીટ થિયરી પણ બાજુમાં મુકાઈ, અને જો 70-75 ની ઉપરનાને ટિકિટ ના આપવાની તો માન્ય નરેન્દ્રભાઈ પણ આમાં આવી જાય. એટલે આ વાત કરવા માટેનું બહુ સરસ વાક્ય છે કે આમાં તો જેમ જેમ ઉંમર થાય ને એમ એમ અનુભવો થાય, એટલે ઘણા લોકોને જાય છે આમાં સફળતા મેળવવી. હા, પણ કોંગ્રેસ પાસે તો અત્યાર સુધી આ બધા ઘરડાઓ જ ગાડા વાળ્યા છે, પણ હવે જે નવા યુવાનો છે એ તો મર્સિડીઝ વાળતા થઈ ગયા છે, એટલે આવા ગાડા વાળવામાં એમને કોઈ રસ નથી. એટલે કોઈ યુવાનો, મને તો ગુજરાતભરમાંથી એવા કોઈ યુવા ચહેરાઓ દેખાતા નથી કે જે બહુ સારી રીતે દેખાવ કરી શકે. અને એના કારણે કદાચ એ લોકો પોતે ના પાડે છે, આવું મારી થિયરી છે. પણ ધારો કે કેટલાક હિંમત કરીને ઉભા પણ રહેશે, કારણ કે ઇલેક્શનની હજુ તો જાહેરાત થઈ નથી, અને ભારતીય જનતા પાર્ટીએ તો પોતાની 15 સીટોની તો નામ જાહેર કરી દીધા છે, બાકીના 11ના કદાચ આજે સાંજે અથવા કાલે બપોર સુધીમાં નામ જાહેર થાય એવી શક્યતા છે. કોંગ્રેસ હજુ તો એમને ઉમેદવારો દીવો લઈને શોધવા પડે એવી પરિસ્થિતિ છે, અને એમાંય જેના નામ કંઈક પણ ચર્ચામાં હતા એ ના પાડી દે છે. ગેનીબેન જેવા એક હિંમત કરીને વાત કરતા હોય તો એક આખી વાત જુદી છે. ગેનીબેન એક લડવૈયા છે, અને ગેનીબેન પોતે અત્યારે જે જાતની વાત કરે છે એ કેટલી સફળ થશે, અને ગેનીબેનની સામે
કેટલા વોટ પડશે એ ખબર નથી. એટલે આ બધું જોતા એવું લાગે છે કે કોંગ્રેસને ઉમેદવારો મળતા નથી, અથવા તો મળે છે એ કોઈ લડવા તૈયાર નથી. અને હું મારું બહુ સ્પષ્ટ રીતે માનવું છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી માટેનું વાતાવરણ એવું ઊભું થયું છે કે એની સામે કોઈ વિપક્ષના અને વિપક્ષનું એક ગઠબંધન, જે ઇન્ડિયા ગઠબંધન થયું હતું, એ સમગ્ર રીતે ભારતની ચિત્ર તમે જુઓ તો બધી જ જગ્યાએ કોંગ્રેસને કોઈક ને કોઈક રીતે જાકારો મળે છે. હમણાં છેલ્લા સમાચાર પ્રમાણે મમતા બેનર્જીએ પણ પોતાની બધી જ સીટો જાહેર કરી દીધી ને કોંગ્રેસને એક પણ આપવાની વાત હોય એવું લાગતું નથી. અને આ જ પરિસ્થિતિ મધ્યપ્રદેશમાં પણ તમે જુઓ તો ત્યાં પણ કોંગ્રેસની આવી પરિસ્થિતિ છે. વિધાનસભામાં કોંગ્રેસનો સારો દેખાવ થોડો હતો, પણ લોકસભા જીતી શકે એવી કોઈ શક્યતા નથી. એટલે ગુજરાતની વાત કરો તો ગુજરાતમાં આવી રીતે જે ઉભા રહેવાની આપણે તૈયારી છે એ બહુ ઓછા લોકો બતાડશે. અને હવે તો સવાલ થોડાક જ દિવસોનો છે, એટલે ત્યાં સુધીમાં કોંગ્રેસ હજુ તો એમની કોઈ એવી બેઠકો મળી હોય. રાહુલજી જયારે ગુજરાતની મુલાકાતે હતા ત્યારે એક રાત્રે શક્તિસિંહ અને બીજા નેતાઓ મળ્યા હતા અને થોડી ચર્ચાઓ થઈ હતી, પણ હજુ કોઈ નિર્ણય લેવાય એવા નામો જાહેર થયા નથી. અને મને શક્યતા બહુ ઓછી દેખાય છે કે જે લોકો પણ ઉભા રહેશે એ હારવાની બીકથી થોડા ડરીને ઉભા રહે, કદાચ શિસ્ત પાળવા માટે ઉભા રહે, પણ જીતવાની શક્યતાઓ કેટલી છે એ બધા જ ગણતરી કરતા થઈ ગયા છે. જી વાસુદેવભાઈ, આપને લાગે છે કે આ ચલો દિગ્ગજ નેતાઓની આપ વાત કરી રહ્યા છો, કદાચ રાહુલ ગાંધી આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું એટલે આ નેતાઓ જે છે ચૂંટણી લડવાની ના પાડી રહ્યા હોય, પણ આપને નથી લાગતું કે ક્યાંક આ કોંગ્રેસના નુકસાન થઈ શકે? આ જે નેતાઓ છે એ કોંગ્રેસની વર્ષોથી ઢાલ બનેલા નેતાઓ છે. હવે દિગ્ગજ નેતાઓ પીછે હટ કરે કે પછી એવા નેતાઓ એજના ફેક્ટરના કારણે અત્યારે આ સ્થિતિમાં કોંગ્રેસમાંથી ચૂંટણી ના લડે તો કોંગ્રેસને ભારે નુકસાન થવાની શક્યતા છે? એટલે એવો નિયમ છે, એમ ભારતીય જનતા પાર્ટીએ જેમ કહ્યું હતું ને કે 75 ઉપર છે ને ટિકિટ જ નહીં મળે, એવો નિયમ નથી. એને સ્વેચ્છાએ જગ્યા કરવી જોઈએ એવું ખાલી સ્ટેટમેન્ટ કર્યું છે. પણ હું વાસ્તવિક એવી વાત છે કે આ સ્થિતિમાં આ પ્રકારનો નિયમ અને આ નિયમ પ્રમાણે આ નેતા એટલે જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી હોય, શૈલેષ પરમાર હોય, હિંમત પટેલ, આ બધા જ નામ તો છે. એવા નામો હવે એટલા જ રહ્યા છે કોંગ્રેસના કે જેમને કોંગ્રેસના નામથી ઓળખી શકાય, કે જેમના નામથી કોંગ્રેસને ઓળખી શકાય. હવે એવા નેતાઓ પણ આ સ્થિતિમાં ચૂંટણી ના લડે તો કોંગ્રેસને કેટલું નુકસાન? નહીં, મોટું નુકસાન થાય. કોંગ્રેસ ચૂંટણી લડાવશે, પણ આ એક આમાં શું છે કે જે પ્રમાણે કોઈ પણ વાત હોય ને એ વાતને વહેતી કરે ને તો એના એક્શન રિએક્શન શાંત પાણીમાં પથરો નાખે તો કેવા સ્પંદનો પેદા થાય છે. આવું બધું રાજનીતિમાં આવું બધું થતું હોય છે અને એના સ્પંદનોને આધારે ક્યાંક ને ક્યાંક નાળી ઉપર હાથ મૂકવાથી ખબર પડતી હોય છે. એટલે આ એક પ્રકારના સ્પંદનો પેદા કરવાનો કોઈ નિયમ જાહેર કર્યો છે એવું નથી, ખાલી સ્ટેટમેન્ટ કર્યું છે કે એમને જગ્યા કરવી જોઈએ નવા લોકો માટે. એટલે સ્વાભાવિક ક્રમે જેની સંભાવના કોંગ્રેસને લાગતી હશે કે આ જીતના ઉમેદવાર છે, ધારો તો આની ઉપર મહેનત થાય તો જીતી શકે છે, એવાનો તેને લડાવવા જ પડશે ને. નહીં લડાવે તો મોટું નુકસાન થશે, કારણ કે આટલા મોટા ગજાના લોકો ના લડે તો સ્વાભાવિક છે કે ચૂંટણીનું વાતાવરણ છે એ ઠંડુ પડી જાય. ચૂંટણી તો માહોલથી જીતાતી હોય છે ને. એટલે ગુજરાતમાં માહોલ પેદા કરવા માટે આમ તો હતો જ નહીં માહોલ, પણ જે રીતે છેલ્લા 2 મહિનાથી દેશમાં ઘટનાઓ ઘટી રહી છે, નહીતર ભાજપે જાહેર કરી દીધું કે 5 લાખ વધારેથી જ બધી સીટો જીતવાની છે, બધી કાર્યાલય ખોલી નાખ્યું હતું. પણ આ જે વિષયો જે ડેવલપ થઈ રહ્યા છે એને કારણે ધીમે ધીમે જે કોંગ્રેસ છે એની હવા જે પોતાની બનાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એ દિશામાં કઈ ને કઈ આવા પથરા નખાશે, 2-4 વાતો નીકળશે, એમાંથી કઈ નક્કી થશે. પણ એના દિગ્ગજ નેતાઓ ચૂંટણી ના દિગ્ગજ જેને કઈ જે ચૂંટણીઓ વર્ષોથી લડતા આવ્યા છે, કઈ નામ છે એમનું, અને એમને સારા મતો પણ મળ્યા છે, ભૂતકાળમાં ચૂંટાયેલા પણ લોકો છે, એવા લોકો ના લડે તો ચોક્કસ પાર્ટીને નુકસાન છે. એટલે પાર્ટીએ તો આ બધાનો વિચાર કરીને નવા ચહેરા પણ હોઈ શકે, પ્રામાણિક લોકો પણ હોઈ શકે. ઘણા કોંગ્રેસમાં એવા ઘણા અને હું ઓળખું છું કે પ્રવક્તાના નામે નિમિ શાહ છે, એવા જે પ્રવક્તાના નામે અમુક ડેવલપ થયેલા સારા લોકો છે કે જેને તમે જ્ઞાતિ આધાર ના ગણો તો તમે કોઈ એવી જગ્યાએ ક્યાંય ને ક્યાંય સ્થાન આપી શકો છો. એટલે કેવી રીતે એ પોતાની સ્ટ્રેટેજી બનાવશે અલગ વિષય છે,
પણ જૂના જોગીઓ અને નવાની સાથે કોઈ એવું સમીકરણ પેદા થાય જેને કારણે મતદાતાઓને એવું લાગે કે ના ના કઈક ઉમેદવારો જે આપ્યા છે પ્રામાણિક છે, સારા છે, ભવિષ્યમાં જે પ્રમાણે કોંગ્રેસમાંથી બીજેપીમાં જાય છે તો એનો કોઈને કોઈ ઇતિહાસ હોય છે અથવા તો સરકારી કામોના એની પાસે કોન્ટ્રાક્ટ હોય છે, આ એની ફાઇલો હોય છે, આવા લોકો નથી તો એ નહીં વેચાવાની સંભાવના એમાં વધતી જાય છે. એટલે આવા બધા કારણો, આવા બધા જે ફેક્ટર્સ છે એને ધ્યાનમાં રાખીને જો કોંગ્રેસ યોગ્ય ઉમેદવારો આપે તો ગુજરાતમાં લડાઈ નથી એવું નથી. કારણ જો વિભાજન મતોનું છે નહીં ને, એકની સામે એક છે અને વિપક્ષ ગુજરાતમાં નથી જેવું નથી. આપણે 2017 જોયું હતું અને એનું 2022 3 ભાગ થવાથી 13% મત જે જતા રહ્યા, એટલે વિપક્ષ ફરી એક બની રહ્યો છે. એના કોઈને કોઈ હવા, કોઈને કોઈ સમીકરણ, જે પ્રમાણે જે માન્યતાઓ છે એમાં બદલ કરવા માટે જે કંઈ કરવું પડે, આવા બધા પ્રયાસો થાય તો ગુજરાતમાં કોંગ્રેસ સંઘર્ષ ચૂંટણીમાં કરી શકે એવી સ્થિતિમાં આવી શકે. યોગેશભાઈ, લાગે છે આપને કોંગ્રેસ કરી શકે છે સંઘર્ષ આ વખતે ચૂંટણીમાં? ભાજપ નથી વોટોનો, પરંતુ છતાં પણ જે રીતે ભાજપ આગળ વધતી જોવા મળી રહી છે, જે રીતે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં ભળી રહ્યા છે, દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડવા માટે ના પાડી રહ્યા છે, ત્યારે કેટલી લડત આપી શકે છે કોંગ્રેસ? શું લાગે છે આપને? વાસુદેવભાઈ કીધું એ પ્રમાણે મત વિભાજન તો આ વખતે થવાનું નથી. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને હાથ મિલાવ્યા છે એટલે એ શક્યતા ઘણી ઓછી છે. એટલે બાકીની જે 24 સીટો છે એની ઉપર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉભા રાખે તો આમ આદમી પાર્ટીમાં જે મતો વેચાઈ જતા હતા એ નહીં થાય, એ વાત સાચી છે. પણ સાથે અત્યારે ગુજરાતનું વાતાવરણ એવું ઊભું થયું છે, નરેન્દ્ર મોદીનું નામ છે, કમળનું નામ છે અને ભારતીય જનતા પાર્ટી પાસે જે સંગઠન અને કાર્યકરોની ફોજ જે છે જે કોંગ્રેસમાં મને તો દેખાતી નથી. અને હું નાના મોટા ગામડાઓમાં ફર્યો છું, ત્યાં પણ મેં જોયું છે કે કોંગ્રેસના કાર્યકરો પ્રજાના પ્રશ્નો લઈને દોડ્યા હોય અને પ્રજાના કામમાં આવ્યા હોય એવા બહુ ગણ્યા ગાંઠ્યા લોકો જોવા મળતા હતા. જ્યારે ભારતીય જનતા પાર્ટી તો 24/7/365 ડેઝ કંઈક ને કંઈક કાર્યક્રમો આપે, લોકો વચ્ચે જાય અને નાના મોટા કામો થાય યા ના થાય એવું દેખાવ તો ઉભો કરી શકતા હતા. એટલે જે વાતાવરણ છે એ કોંગ્રેસ તરફી હોય એવું મને દેખાતું નથી. કારણ કે થોડા મતો મળશે, મતો નહીં જ મળે એવી તો વાત છે જ નહીં, પણ જીતી શકાય એટલા મતો અથવા લડત આપી શકે કે નહીં, હવે તો તે મુદ્દો પણ કોંગ્રેસ માટે ઉભો થાય છે, જોવાનું રહેશે. જો કે સમય અહીંયા સમાપ્ત થાય છે. યોગેશભાઈ, વાસુદેવજી, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. તો સમયના ભાવના કારણે ચર્ચાને અહીંયા સમાપ્ત કરી છે. કોંગ્રેસની ઢાલ બનતા જે નેતાઓ છે ત્યારે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. ધુરંધરો છે કોંગ્રેસ અને ધડાધડ તેમની ના આવી રહી છે ચૂંટણી માટે. જે પ્રકારે આપણે વાત કરી કે અલગ અલગ રીતે આનું વિશ્લેષણ થઈ રહ્યું છે, ક્યાંક આ જે નેતાઓ છે પોતે જ સમજી ગયા છે કે કોંગ્રેસ પાર્ટી તેમને ટિકિટ નહીં આપે, તો ક્યાંક એવું પણ સાંભળવા મળી રહ્યું છે. જે પ્રકારે અત્યારે જ આપણે વાત કરી કે કોંગ્રેસ જ છે, એટલે કે રાહુલ ગાંધીએ જ કંઈક વાત કરી છે કે હવે જેમની એજ છે એવા મોટા નેતાઓ છે એમને ચૂંટણી નહીં લડાવવામાં આવે ને એટલા માટે જ ક્યાંક ને ક્યાંક આ વખતે આ નેતાઓએ ના પાડી છે. હવે જોવાનું રહેશે, આ જો નેતાઓ ચૂંટણી નથી લડતા તો શું કોંગ્રેસને યુવા ચહેરાઓ મળશે, ને જો યુવા ચહેરાઓ મળશે ઉમેદવાર તરીકે તો શું જનતા તેમના પર ભરોસો કરશે કે કેમ? તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.